નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 એસપીસીસીની અંદર આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 4ની વિગતે માહિતી. આવેદનપત્રમાં ફેરફાર વિશે આજના ચેપ્ટરની અંદર આપણે જોવાના છીએ. અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ કે આવેદનપત્ર શા માટે બનાવવું જરૂરી છે. કોઈ પણ કંપનીની સ્થાપના થતી હોય ત્યારે આવેદનપત્ર જે છે એ ખૂબ જ જરૂરી બની જાય છે. કંપનીની સ્થાપના સમયથી લઈ અને કંપનીના અંત સુધી આવેદનપત્રને સાચવી રાખવું પડે છે. આવેદનપત્રની અંતર્ગત વાત કરીએ તો આવેદનપત્ર જે છે એ કંપનીનું બંધારણ છે. આવેદનપત્ર એ કંપનીની પારાશીશી છે. આવેદનપત્ર એ પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે જે માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. કંપનીની સ્થાપના સમયે આપણે આવેદનપત્રની અંદર કંપનીનું કાર્યક્ષેત્ર, કંપનીના ઉદ્દેશ, કંપનીના ધ્યેયો, કંપનીની જવાબદારી, એની સત્તા, આ બધા જ વિશે વિગતે માહિતી લખવી પડે છે. કંપનીનું નામ, એનું સરનામું, રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે, કયા અધિકાર ક્ષેત્રમાં આવેલી છે, કયા અદાલતી અધિકાર ક્ષેત્રમાં આવેલી છે, એના વિશેની માહિતીઓ આપવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જોઈ ગયા છીએ આવેદનપત્ર વિશે. આવેદનપત્રની જો વાત કરવામાં આવે તો આવેદનપત્ર એક એવી બાબત છે કે જેની અંદર આપણે એકદમ ચીવટતાપૂર્વક એને બનાવવી જોઈએ, કારણ કે આવેદનપત્રની અંદર ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ ગણવામાં આવે છે. આવેદનપત્ર જે છે એના અસ્તિત્વ વિશે રજિસ્ટર ઓફિસની માહિતીને આ બધી જ બાબતોને તમારે વિગતે દર્શાવવી પડે છે. નવો કંપની ધારો જે 2013 આવ્યો એના મુજબની વ્યાખ્યા જોઈએ તો એના મુજબની જે જોગવાઈ છે એના આધારે જે આવેદનપત્ર બનાવવામાં આવ્યું હોય છે એને માન્ય ગણવામાં આવે છે. એના સિવાયની એના વિરુદ્ધની જો જોગવાઈ દર્શાવતું આવેદનપત્ર હોય તો એને રદબાતલ ગણવામાં આવે છે. કંપનીની સામાન્ય સભા હોય, સંચાલક મંડળની મિટિંગ હોય કે શેર હોલ્ડરો અથવા સભ્યોની મિટિંગ હોય, એ સભાઓ દરમિયાન જ્યારે કંપની ધારાની જોગવાઈથી વિરુદ્ધમાં એનો ઠરાવ કોઈ પસાર થાય, ભલે બહુમતીથી કરો, પરંતુ એ ઠરાવ પણ રદબાતલ ગણવામાં આવે છે. નવા કંપની ધારા પ્રમાણે કંપનીના અમુક ટેબલ અનુસાર આવેદનપત્રની રચના કરવી જોઈએ. જે અંતર્ગત આપણે જોઈ ગયા કે શેર મૂડીથી મર્યાદિત કંપની હોય તો ટેબલ એ પ્રમાણે આવેદનપત્ર બનાવવું જોઈએ. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની શેર મૂડી હોતી નથી એને ટેબલ બી પ્રમાણે આવેદનપત્ર બનાવવું જોઈએ. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય એને ટેબલ સી પ્રમાણે આવેદનપત્ર બનાવવું જોઈએ. અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી એને ટેબલ ડી પ્રમાણે આવેદનપત્ર બનાવવું જોઈએ. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર હોય છે એને ટેબલ ઈ પ્રમાણે આવેદનપત્ર બનાવવું જોઈએ. આ રીતે ટેબલ એ બી સી ડી ઈ પ્રમાણે જેવી કંપનીનો પ્રકાર છે એ જ રીતે આવેદનપત્ર બનાવવું જોઈએ. આવેદનપત્રનું મહત્વ આપણે જોઈ ગયા. ત્યાર પછી કે આવેદનપત્રનું મહત્વ કંપનીની દ્રષ્ટિએ, લેણદારો, વેપારીઓ અને બેંકોની દ્રષ્ટિએ એટલે કે ત્રાહિત પક્ષની દ્રષ્ટિએ, કંપનીના શેર હોલ્ડરની દ્રષ્ટિએ અને સાથે સાથે જાહેર જનતાની દ્રષ્ટિએ આવા 4 મહત્વ જોઈ ગયા છીએ. કંપનીની દ્રષ્ટિએ વાત કરીએ તો આવેદનપત્ર જે છે એ મુખ્ય દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ છે અને કંપનીનું કાર્યક્ષેત્ર દર્શાવે છે, જેમાં કંપનીનું નામ, એના ઉદ્દેશ, એની મૂડી, કેટલી મૂડી, કેટલા શેર બહાર પાડેલા છે, બધી જ બાબતો એની અંદર દર્શાવવામાં આવે છે. રજિસ્ટર કયા ઓફિસની અંદર દર્શાવવામાં આવશે, એની સત્તા કેટલી છે, કેટલી જવાબદારીઓ છે, એના વિશેની વાત જે છે આવેદનપત્રમાં થયેલી હોય છે. આવેદનપત્રમાં ઉદ્દેશથી ચલિત કાર્ય એટલે કે એનો ઉદ્દેશ હોય એનાથી બહારનું કામ તમે કરી શકતા નથી. સત્તા બહારના કાર્યો ગણાશે. જો એવું કરવામાં આવશે તો એ સત્તા બહારના કાર્ય ગણી અને રદબાતલ થશે, અદાલતી કાર્યવાહી થશે. સંચાલકો જે છે એની માટે જવાબદાર ગણાશે. કંપનીની કેટલી સત્તાવાર મૂડી છે એ અને સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એના વિશે આવેદનપત્રમાં દર્શાવેલું હોય છે. એટલે કંપનીની દ્રષ્ટિએ એનું મહત્વ આગવું છે. કંપનીના લેણદાર, વેપારી અને બેંકો એ એના ત્રાહિત પક્ષો કહેવાય. શું કહેવાય? એના ત્રાહિત પક્ષો. ત્રાહિત પક્ષોએ નાણાં ઉછીના આપવા કે નહીં એ આવેદનપત્રના આધારે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી કંપનીના શેર હોલ્ડરોની દ્રષ્ટિએ વાત કરીએ તો શેર હોલ્ડરે રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં દર્શાવેલી પ્રવૃત્તિ પ્રમાણે ન થતો હોય તો એની ઉપર અદાલતી કાર્યવાહી શેર હોલ્ડરો કરી શકે છે. એટલે
શેર હોલ્ડરોની જવાબદારી છે એ શેર ખરીદેલી એની દાર્શનિક કિંમત સુધી સીમિત હોય છે, એટલે એને નાણાંની સલામતી અનુભવે છે. ત્યાર પછીનો મુદ્દો એટલે કે જાહેર જનતાની દ્રષ્ટિએ તો કે સમાજની કોઈ પણ વ્યક્તિ જ્યારે કંપનીમાં નાણાં રોકવા ઈચ્છે છે એટલે એ પોતાની નાણાંની સલામતી ઈચ્છે. એ શું કરશે તો કે કંપનીના રજિસ્ટર ઓફિસમાં જશે, કંપની વિશે જાણવાના પ્રયત્ન કરશે, આવેદનપત્ર મેળવશે અને એના આધારે કંપની કાર્ય કરે છે કે નહીં એ વિશે જાણવાના પ્રયત્નો કરશે. અને જાહેર જનતાની દ્રષ્ટિએ આવેદનપત્રનું આગવું મહત્વ રહેલું છે. આવેદનપત્રની કલમો વિશે વાત કરીએ તો એના નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ, સ્થાપનાની કલમ, એકલ વ્યક્તિના સંદર્ભની વાત કરીએ તો 2 કલમો એટલે નંબર 7 અને 8ની કલમ છે, જેમાં બધા શેર લઈ લેવા માટેની સંમતિ અને મૃત્યુના સંજોગો હોય તો વારસદારના નિમણૂકની કલમ જે છે એ ઉમેરવામાં આવેલી છે. આપણે આ દરેક કલમો વિશે વિગતે માહિતી મેળવી ગયા છીએ અને આ માહિતી મેળવ્યા પછી આપણે જોઈએ નામની કલમમાં ફેરફાર કરવા હોય તો કેવી રીતે થઈ શકે. આ બધી કલમોમાં ફેરફાર આમ જોઈએ તો શક્ય નથી, પરંતુ જો કરવા હોય તો આપણે કેવી રીતે કરીએ એ પણ આજે જોવાના છીએ. પહેલાં જોઈ લઈએ કલમ વિશે. ઉપર છેલ્લી માહિતી મેળવી લઈએ ફટાફટ કે નામની કલમ એટલે સૂચિત કંપનીનું નામ હોવું આવશ્યક છે. આપણને ખબર છે કે આપણે જ્યારે કંપનીની શરૂઆત કરી, કંપની વિશે જ્યારે માહિતી મેળવતા હતા ત્યારે આપણે જોયું કે કૃત્રિમ વ્યક્તિત્વ છે એ કંપની ધરાવે છે. એક વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ નામ વગરનો હોઈ શકે નહીં. અત્યાર સુધી તમે એવો કોઈ વ્યક્તિ જોયો કે જેને નામ નથી? એમ નહીં જોયો હોય તો પછી આપણે કંપનીનું નામ રાખવું પડે. જો વ્યક્તિનું નામ હોય તો કંપનીનું નામ, તો જ કંપની ઓળખાશે કે આ કંપની છે. એટલે કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવ્યું છે. એનું સૂચિત નામ જે છે એ કોઈ પણ સ્થાપક પોતાની રીતે વિચારી શકે છે, પરંતુ એની પણ અમુક મર્યાદાઓ છે. એને નામની કલમ કહેવાય છે કે સૂચિત નામ છે હયાત ધરાવતી કંપનીનું ન હોવું જોઈએ, અથવા તો એની સાથે ભ્રમ પેદા કરે એવું નામ ન હોવું જોઈએ. રિલાયન્સ કંપની છે, જીઓ કંપની છે, આરકોમ છે, તો એના જેવું જ નામ તમે નથી બીજું રાખી શકતા, કારણ કે હયાત કંપની છે. આવું નામ તમે રાખો છો તો એ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ. સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક પ્રવૃત્તિમાં સામેલ હોય એવું ન હોવું જોઈએ. કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થા, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત વગેરે સાથે ભ્રમિત પેદા કરતો હોય. કોઈ પ્રધાનમંત્રીનું નામ, વડાપ્રધાન આપણા છે એનું નામ, મુખ્યમંત્રીનું નામ, રાજ્યપાલ, રાષ્ટ્રપતિના નામથી સિમિલર નામ ન હોવું જોઈએ, કારણ કે એનાથી લોકો કન્ફ્યુઝ થાય છે કે આ ખરેખર સરકારની કંપની છે કે પ્રાઇવેટ કંપની, જે જ ખબર ન પડે. એટલે આવા નામ જે છે એનાથી દૂર રહેવું જોઈએ. જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ લખવું જોઈએ અને ખાનગી કંપનીના અંતે પ્રાઇવેટ લિમિટેડ એવું લખવું જોઈએ. પરંતુ જે કંપની કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણની સાથે જોડાયેલી છે, ધર્મ અને દાન સાથે સંકળાયેલી છે, એ કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી અને આવી કંપની નફો કરી ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જો રજિસ્ટર ઓફિસની કલમ, તો કે આપણે જ્યારે કંપની ખોલીએ છીએ એના 15 દિવસની અંદર જ, એટલે 15મા દિવસથી તમારે રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. કારણ કે જ્યારે લોકોને તમારી સાથે પત્ર વ્યવહાર કરવો છે તે કોની સાથે કરશે? તો તમારી રજિસ્ટર ઓફિસ છે એ તમારી કંપનીના રજિસ્ટર થયાથી 15 દિવસની અંદર તમારી રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. એનું સરનામું લખવું જોઈએ એટલે લોકો પત્ર વ્યવહાર કરીને તમારી દરેક બાબતો, કંપની વિશેની બાબતો જાણી શકે. ધ્યેયની કલમ, ધ્યેયની કલમ એટલે કે જેને આપણે ઉદ્દેશની કલમ કહીએ છીએ, ઓબ્જેક્ટ ક્લોઝ, કે જે કંપની અસ્તિત્વમાં આવવા માંગતી હોય એ બધાને પોતાના ધ્યેય હોય, એ પોતાના ઉદ્દેશ હોય છે. તો આવેદનપત્રમાં એ ઉદ્દેશ અને ધ્યેયને બતાવવા ફરજિયાત છે. આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની છે, કારણ કે તો જ જે લોકો નાણાં રોકે છે ને ખ્યાલ આવશે કે તમારો ધ્યેય શું છે, તમારા ઉદ્દેશ શું છે, અને તો જ એ તમારી કંપનીમાં નાણાં રોકવા માટેની પહેલ કરશે. એટલા માટે આપણે કંપનીની અંદર નાણાં રોકવાને વ્યક્તિઓ છે એને ઉદ્દેશ દર્શાવવા ફરજિયાત છે. દરેક સ્થાપકો પોતાની કંપનીના કયા ઉદ્દેશ રાખવા એની માટે એ પોતે સ્વતંત્ર છે, પરંતુ એની અમુક મર્યાદાઓ છે. જેમ કે કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધમાં કોઈ પણ ધ્યેય ન હોઈ શકે, કંપની ધારાની જે કાંઈ સામાન્ય કાયદાઓ છે એના વિરુદ્ધમાં ધ્યેય ન હોઈ શકે, ભારતની જાહેર નીતિઓ અને ભારતના બંધારણની વિરુદ્ધ પણ કોઈ પણ ધ્યેય હોઈ શકતા નથી. આ 3 બાબત ધ્યાનમાં રાખવાની છે અને પછી તમે ધ્યેયની કલમ જે છે બનાવી શકો છો.
સત્તા બહારના કાર્ય કે ધ્યેય જણાવેલા હોય કે અમે આ જ કરવાના છીએ અને જો એની બહારનું કાર્ય કરે તો એને શું કહેવામાં આવે છે? સત્તા બહારનું કાર્ય કરવામાં આવે છે, જેને અલ્ટ્રા વાયરસ આપણે કહીએ છીએ કે ભાઈ સત્તા બહારના કાર્ય કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી. અદાલતી ફોજદારી કાર્યવાહીઓ થઈ શકે છે કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં, કારણ કે કંપનીનો એક નિર્ણય છે, એક એવો સિદ્ધાંત છે કે કોઈ પણ ઠરાવ પસાર કરો ને તો એને સામાન્ય બહુમતીથી પસાર કરવાનો અથવા તો સામાન્ય બહુમતી હોવી જોઈએ. પરંતુ જ્યારે કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને જો ઠરાવ પસાર કરે તો એ ના મંજૂર થાય છે, રદ બાતલ ગણાય છે. સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો કેવી અસરો થાય? તો કે સંચાલકો આવા કાર્ય માટે વ્યક્તિગત જવાબદાર બને છે. જો અદાલતી ફોજદારી કાર્યવાહી થાય તો એની માટે જવાબદાર સંચાલકો બને છે. અદાલત આવા કાર્યો થતાં રોકી શકે છે. સત્તા બહારના કાર્યો રદબાતલ થાય છે. કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર બને છે. એટલે આ બધી પરિસ્થિતિ ન સર્જાય એના માટે સત્તા બહારના કાર્યો રોકવા જોઈએ અને અદાલતી આપણે જ્યારે આવેદનપત્ર બનાવીએ છીએ ત્યારે જ મહત્વના જે બધા ધ્યેય છે ને આવરી લેવા જોઈએ. જવાબદારીની કલમ આપણે જોઈએ તો કે શેર મૂડી દ્વારા મર્યાદિત, બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની અને અમર્યાદિત કંપની, અને સાથે એકલ વ્યક્તિના સંદર્ભમાં આપણે જવાબદારી જોઈ તો કે મર્યાદિત કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. એણે પોતાની મર્યાદા આવેદનપત્રમાં દર્શાવવી પડે છે અને શેરની દાર્શનિક કિંમતથી વધારે એની શેર હોલ્ડરની કોઈ મર્યાદા હોતી નથી. એટલે એનાથી વધારે ચૂકવણી માટે એને કોઈ કહી શકતું નથી. ધારો કે એણે 500 રૂપિયાના શેર લીધા હોય તેની જવાબદારી 500 રૂપિયા પૂરતી જ હોય, બાકીની એની કોઈ જવાબદારી હોતી નથી. બાંહેધરી દ્વારા મર્યાદિત હોય તો એણે કઈ બાંહેધરી લીધી છે એ પણ એને આવેદનપત્રની અંદર દર્શાવવું ફરજિયાત છે. એકલ વ્યક્તિના સંદર્ભમાં મૃત્યુ થતાં એના વારસદારની નિમણૂકની જવાબદારી જે છે એમાં દર્શાવી પડે. મૂડીની કલમની વાત કરીએ તો મૂડીની કલમ જે છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે ફરજિયાત છે, કારણ કે એને મૂડી દર્શાવવી પડે છે કે કેટલી શેર મૂડી અને કેટલા પ્રમાણના શેર જે છે એને ફાળવેલા છે, કેટલા શેર વેચાયેલા છે, એ બધું જ બતાવવું પડે છે. બાંહેધરીથી મર્યાદિત કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાંહેધરી આપે છે એના વિશે આવેદનપત્રમાં દર્શાવવું પડે છે. અને બાંહેધરીથી મર્યાદિત હોય ને શેર મૂડી હોય તો આવી કંપનીને 2 મૂડીની કલમમાં વેચવામાં આવે છે, બાંહેધરીને લગતી અને શેર મૂડીને લગતી. તો બંનેની જવાબદારી એને લખવી પડે. બાંહેધરીથી એની બાંહેધરી કેટલી છે અને એની શેર મૂડી કેટલી છે એ બંનેની વિગતો છે દર્શાવવી પડે છે. અને એકલ વ્યક્તિ કંપનીમાં હોય તો ભરણું ભરનારના મૃત્યુ પછી એનું વારસદાર કોણ છે એની એના નિમણૂકના સભ્યનું નામ છે એને આવેદનપત્રમાં દર્શાવવું પડે છે. ત્યાર પછી આપણે જોયું સ્થાપનાની કલમ, જેને ભરણાની કલમ, સંઘની કલમ, જોડાણની કલમ અથવા તો સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ જ્યારે સાક્ષીની હાજરીમાં સહી કરે છે તો એ કંપનીની સ્થાપના થઈ જાય છે. એકલ વ્યક્તિના સંદર્ભમાંની કંપનીની વાત કરીએ તો એકમાત્ર વ્યક્તિ જે સ્થાપનાની વખતે સહી કરે છે તો એકલ વ્યક્તિ જે છે એ બની જાય છે, જેની અંદર એણે શેર ખરીદવાની કબૂલાત આપી છે એવી સહી કરાવવાની છે. સહી કરનાર સભ્યોનું નામ, સરનામું, એ ધંધો શું કરે છે, વ્યવસાય શું કરે છે એની માહિતી વિગતે દર્શાવવી પડે અને સાક્ષીની હાજરીમાં સહી કરી છે એવું દર્શાવવું પડે. અને આ જોગવાઈનું પાલન કરી મર્યાદિત પ્રમાણમાં આપણે ફેરફારો કરી શકીએ છીએ. આજે આપણે જોઈશું કે આવેદનપત્ર કંપનીનો મહત્વનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, જેમાં સરળતાથી ફેરફાર થઈ શકતો નથી, પરંતુ ક્યારેક એવા કેસમાં જરૂર પડે તો પછી આપણે એની અંદર આ કલમમાં કેવી રીતે ફેરફાર કરી શકીએ છીએ એના વિશેની વિગતે માહિતી મેળવીએ. આજે આપણે 2 કલમ વિશે વાત કરીશું, જેમાં પહેલી વાત કરીએ તો કે નામની કલમમાં ફેરફાર. તમારે નામની કલમમાં ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. તમારે શું કરવું પડે તો કે કંપનીની અંદર સામાન્ય સભામાં એક ખાસ ઠરાવ પસાર કરવો પડે કે આપણે નામની કલમમાં ફેરફાર કરવા ઈચ્છીએ છીએ. ત્યાર પછી મધ્યસ્થ સરકાર દ્વારા મંજૂરી લેવી પડે. તમારી જે સરકાર છે, મધ્યસ્થ સરકાર છે, એના દ્વારા તમારે એની મંજૂરી લેવી પડે કે અમે નામની કલમ, અમારા નામમાં ફેરફાર કરવા માંગીએ છીએ, અમારી કંપનીનું નામ અમે બદલવા માંગીએ છીએ. ત્યારે
એ સરકાર દ્વારા મંજૂરી મળે એટલે એના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે અને કંપની રજિસ્ટ્રારને કંપનીનું જે નામ છે એ તમારા એના ચોપડામાં નોંધાવવું પડે. પહેલાં તો શું કરવાનું છે કે નામની કલમમાં બને ત્યાં સુધી ફેરફાર ન જ કરવો, પણ બહુ અગત્યનું હોય અને એમ થાય છે કે હવે આપણે આ નામ છે બદલવું પડે એવું છે, ત્યારે તમારે કંપનીને ખાસ એક ઠરાવ પસાર કરવાનો છે, મધ્યસ્થ સરકારની મંજૂરી લેવી પડે. આ મંજૂરી આવી ગયાના 15 દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે. કંપની રજિસ્ટ્રાર જે છે કંપનીનું નામ એના ચોપડામાં નોંધે છે એટલે એનું નામ નોંધવું પડે. નામના અંતે જો ખાલી ખાનગી શબ્દ ઉમેરવાનો હોય કે ખાનગી શબ્દને કમી કરવાનો હોય એટલે દૂર કરવાનો હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી નથી. ખાલી તમારે ખાનગી શબ્દ ઉમેરવાનો હોય દૂર કરવાનો હોય તો એમાં કેન્દ્ર સરકારની મંજૂરી નથી લેવી પડતી. ખાલી તમારે કંપની રજિસ્ટ્રારને જાણ કરાવી એના ચોપડામાં નોંધ કરાવી દેવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમારી નોટબુકની અંદર નોંધી લો. લખો નંબર 1, નામની કલમમાં ફેરફાર. આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ દર્શાવે છે. બને ત્યાં સુધી એનામાં કોઈ ફેરફાર શક્ય બનતો નથી, પરંતુ જો ખૂબ આવશ્યક હોય તો નીચે મુજબ કલમોમાં ફેરફાર થઈ શકે છે. નંબર 1, નામની કલમમાં ફેરફાર. લખો, નામની કલમમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોય, નામની કલમમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. સર્વપ્રથમ મધ્યસ્થ સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવે છે. મંજૂરીના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે છે. ત્યારબાદ કંપની રજિસ્ટ્રારને કંપનીનું નામ ચોપડામાં નોંધવું પડે છે. અને ત્યાર પછી લાસ્ટ લખો કે જો નામના અંતે ખાનગી શબ્દ ઉમેરવો કે કમી કરવો હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી નથી. તો આ હતી આપણી નામની કલમ. હવે આપણે જોઈશું રજિસ્ટર ઓફિસની કલમ. રજિસ્ટર ઓફિસની કલમમાં જો તમારે ફેરફાર કરવો હોય કે તમારી રજિસ્ટર ઓફિસ તમારે એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવી, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવી, તો શું કરવું? તો નંબર 1, એક જ શહેરમાં પરિવર્તન કરવું હોય. ધારો કે અમરેલી જે આપણે કંપની ખોલી છે અને અમરેલીમાં જ આપણે ફેરફાર કરવો છે. જયસિંહપરામાંથી કદાચ આપણે ચિત્તલ રોડ ઉપર લઈ જઈએ છીએ, તો એક જ શહેરમાં તમારે પરિવર્તન કરવું હોય તો તમારે શું કરવું પડે? તો કે એક જ શહેરમાં પરિવર્તન. ધારો કે અમદાવાદની અંદર જ એક કંપની છે અને એમાં પરિવર્તન કરવું છે. બાપુનગર કંપની છે અને એ કંપનીને સરખેજ લઈ જવી છે, તો આપણે શું કરવું? તો કે એમાં ઠરાવ પસાર કરી અને રજિસ્ટર ઓફિસની આપણે ફેરફાર કરી શકીએ છીએ. અને નવા સરનામાની જાણ 15 દિવસમાં રજિસ્ટ્રારને કરવી પડે છે. એક તો એનો ઠરાવ પસાર થાય અને બીજું શું થાય કે જેવો ઠરાવ પસાર કરી અને આપણે રજિસ્ટર ઓફિસ ક્યાં રાખવી છે એના વિશે આપણે નક્કી તો કરેલું જ હોય કે ભાઈ અમે બાપુનગરથી અહીંયા ફેરવવી છે, અમરેલીમાં અમે જયસિંહપરામાં કંપની છે ને હવે અમે ચિત્તલ રોડે લઈ જવી છે, તો એની માટે એને નક્કી કરેલી હોય એ નવું સરનામું 15 દિવસમાં રજિસ્ટ્રારને એની જાણ કરવી પડે કે હવે અમે જયસિંહપરામાંથી ચિત્તલ રોડે આ કંપની લઈ આવ્યા છીએ.
અથવા અમદાવાદના બાપુનગરમાંથી અમે સરખેજ અથવા થલતેજ લઈ આવ્યા છીએ, એવું એણે લખવું પડે. બરાબર. આ છે ખાલી એક જ શહેરમાં પરિવર્તન કરવું હોય. હવે આપણે બીજું શું છે તો કે એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં પરિવર્તન કરવું હોય તો શું કરવાનું. એક જ રાજ્યમાં એક શહેરમાંથી અમરેલીથી અમદાવાદ જવું હોય, અમરેલીથી સુરત જવું હોય, અમરેલીથી ભાવનગર જવું હોય, ભાવનગરથી સુરત જવી હોય, તો આવી કંપનીઓ જ્યારે એક રાજ્યમાંથી એક જ રાજ્યના એક શહેરમાંથી બીજા શહેરમાં એટલે અમરેલી શહેરમાંથી અમદાવાદ શહેરમાં જવું છે તો આપણે શું કરી શકીએ તો કે ત્યારે પરિવર્તન કરવું હોય તો અહીંયા ખાલી સાદો ઠરાવ પસાર કર્યો હતો કારણ કે એક જ શહેરની અંદર પરિવર્તન હતું. અહીંયા કરવાનું છે એક શહેરમાંથી બીજા શહેરમાં પરિવર્તન, તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. શું કરવું પડે? ખાસ ઠરાવ પસાર કરવો પડે. એક રાજ્ય છે એમાંથી એક જ રાજ્યના એક શહેરમાંથી બીજા શહેરમાં જ્યારે પરિવર્તન કરવું હોય ત્યારે એક રજિસ્ટ્રાર અધિકાર ક્ષેત્રમાંથી બીજા અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટરની મંજૂરી લેવી પડે છે. કોની મંજૂરી? પ્રાદેશિક ડિરેક્ટરની મંજૂરી. એક રજિસ્ટર અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટર અધિકાર ક્ષેત્રની અંદર જ્યારે તમે જાઓ છો એટલે કે અમરેલીના રજિસ્ટ્રાર કંપની રજિસ્ટ્રાર પાસેથી તમે ભાવનગરના કંપની રજિસ્ટ્રાર પાસે જાઓ છો એટલે તમારા પ્રાદેશિક ડિરેક્ટર જે છે કંપનીના એની મંજૂરી લેવી પડે. એમને એમ તમે કરી શકો નહીં. હવે એની મંજૂરી લેવાઈ જાય એટલે કંપની રજિસ્ટ્રારને જાણ કરીને તમે કંપનીની ઓફિસ બદલી શકો. ત્રીજો હવે કે ભાઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પરિવર્તન કરવું હોય તો શું કરવાનું. અત્યાર સુધી આપણે શું જોયું કે એક જ શહેરમાં પરિવર્તન કરવું હોય તો ઠરાવ પસાર કરીને 15 દિવસમાં તમે નામની જાણકારી આપી દો અથવા રજિસ્ટર ઓફિસની ક્યાં છે એનું સરનામું તમે આપી દો એટલે ફેરફાર થઈ જાય. એક જ રાજ્યમાં બે શહેરમાં એક શહેરમાંથી બીજા શહેરમાં પરિવર્તન કરવી હોય રજિસ્ટર ઓફિસને તો શું કરવાનું તો કે ખાસ ઠરાવ પસાર કરવાનો. અહીંયા સાદો ઠરાવ હતો, અહીંયા ખાસ ઠરાવ પસાર કરવાનો. એક રજિસ્ટર અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટર અધિકાર ક્ષેત્રની અંદર જવાનું અને પછી આવું જ્યારે તમારે કરવું હોય ત્યારે પ્રાદેશિક ડિરેક્ટરની મંજૂરી લેવી પડે અને એ મંજૂરી મળ્યા પછી નામ સરનામા જે છે રજિસ્ટ્રાર ઓફિસમાં એટલે કે કંપની રજિસ્ટ્રારને આપણે આપવા પડે છે. પછી એમાં તમે પરિવર્તન કરી શકો. હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું છે તો શું કરવું તો કે શરતોને આધીન આ જે છે શરતોને આધીન તમને પરિવર્તન પ્રાપ્ત થાય છે જેના અંતર્ગત કેન્દ્ર સરકારની મંજૂરી. પહેલી તો શરત એવી છે કે તમારે જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમારી રજિસ્ટ્રાર ઓફિસનું પરિવર્તન કરવાનું છે ત્યારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. તમારે નવી દિલ્હીથી આખી મંજૂરી બહાર પડાવવી પડે અને પછી તમે કરી શકો. અને બીજી શરત એ છે કે આ તો ખાલી એની મંજૂરી હતી, બીજું એ કે આપણા લેણદાર ડિબેન્ચર હોલ્ડર અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે એવું તમારે જાહેરનામું બહાર પાડવું પડે. કારણ કે ઘણી વખત એવું થતું હોય કે એક કંપની છે એક રાજ્યની અંદર પોતે બધાના રૂપિયા લઈને ઉઠમણું કરીને ભાગી જાય બીજા રાજ્યમાં તો ન ચાલે. એટલા માટે એણે જાહેર અખબારોમાં અરજી આપવી પડે છે. લેણદાર ડિબેન્ચર હોલ્ડર અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે છે. આ અરજી કર્યા પછી જે રાજ્યમાં પરિવર્તન કરવું છે તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે. ધારો કે મારે ગુજરાતથી મહારાષ્ટ્ર જવું છે તો મારે મહારાષ્ટ્રના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે કે હું તમારા અધિકાર ક્ષેત્રની અંદર પોતે રજિસ્ટર ઓફિસ ખોલવા માંગુ છું. એટલે કે તમારે જે રાજ્યની અંદર પરિવર્તન કરવાનું છે એ રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે છે અને નવું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની આખી પ્રોસેસ કરવી પડે. આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની આખી યાદી, એની સહી, બધી જ બાબતો તમારે એને ફરીથી આપવી પડે. નોંધણીનું નવું પ્રમાણપત્ર લેવું પડે અને કેન્દ્ર સરકાર તરફથી મળેલ જે મંજૂરી છે એની પ્રમાણિત નકલ મળ્યા પછી તારીખની એટલે કે જ્યારે તમને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી જાય કે હવે તમે તમારા રજિસ્ટર ઓફિસ બદલી શકો છો એટલે મંજૂરીની એ પ્રમાણિત નકલ તમારી પાસે આવે, એની જે ટ્રુ કોપી તમારી પાસે આવે એ તારીખથી 30 દિવસની અંદર રજિસ્ટ્રારને જરૂરી ફોર્મ, જરૂરી ફી સાથે રજૂ કરવાની રહેશે અને તમે એ ફી ભરી દો, તમે જરૂરી ફોર્મ ભરી દો એટલે પછી તમે તમારી કંપનીની રજિસ્ટર ઓફિસ ફેરવી શકો છો. શું કરવાનું છે તો કે જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસની જ્યારે એનું પરિવર્તન કરવાનું હોય, ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી બિહાર, ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાંથી તમિલનાડુ તમારે જવાનું હોય તો શું કરવાનું તો કે પહેલું તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. બીજું
લેણદાર, ડિબેન્ચર હોલ્ડર, અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો તમને અરજી કરી શકે એવું જાહેરનામું બહાર પાડવાનું છે. જે રાજ્યમાં પરિવર્તન કરવું છે એ રાજ્યની કંપનીના રજિસ્ટ્રાર પાસેથી મંજૂરી લેવી પડે અને જાણ કરવી પડે. તમારે નોંધણીનું નવું પ્રમાણપત્ર લેવું પડે અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી મંજૂરીની પ્રમાણિત નકલ મળે ત્યારથી 30 દિવસની અંદર તમારે રજિસ્ટ્રારને જરૂરી ફોર્મમાં જરૂરી ફી સાથે આ વસ્તુ બધી રજૂ કરવાની છે અને ત્યાર પછી તમે રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આટલી વિગતો લખી લો. નામની કલમ અને આપણે જોયું રજિસ્ટર ઓફિસની કલમ. લખો રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર. રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર. લખો નંબર 1, એક જ શહેરમાં પરિવર્તન. એક જ શહેરમાં રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર અથવા તો એક જ શહેરમાં રજિસ્ટર ઓફિસમાં પરિવર્તન. નીચે લખો ઠરાવ પસાર કરીને નવા સરનામાની જાણ 15 દિવસમાં રજિસ્ટ્રારને કરવી પડે. નંબર 2, એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં પરિવર્તન. લખો ખાસ ઠરાવ પસાર કરીને આ પરિવર્તન શક્ય બને છે. નીચે લખો પોઈન્ટ આઉટ કરીને એક રજિસ્ટ્રાર અધિકાર ક્ષેત્રમાંથી એક રજિસ્ટ્રાર અધિકાર ક્ષેત્રમાંથી બીજા અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટરની મંજૂરી લેવી પડે છે. નંબર 3, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પરિવર્તન કરવું હોય ત્યારે હેડિંગ માર્યા પછી નીચે લખો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન શરતોને આધીન થઈ શકે છે. જેના અંતર્ગત શરત નંબર 1, કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. નંબર 2, લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો, અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે છે. ત્યાર પછીનો મુદ્દો લખો જે રાજ્યમાં પરિવર્તન કરવું છે તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે છે. નીચે લખો ત્યારબાદ નોંધણીનું નવું પ્રમાણપત્ર લેવું પડે છે. અને લાસ્ટ મુદ્દો લખો કેન્દ્ર સરકાર તરફથી મળેલ મંજૂરીની પ્રમાણિત નકલ મળ્યા તારીખથી 30 દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફોર્મમાં જરૂરી ફી સાથે રજૂ કરવાની રહેશે. તો આ છે વિદ્યાર્થી મિત્રો નામની કલમમાં અને રજિસ્ટર ઓફિસની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે સ્થાપનાની કલમમાં, મૂડીની કલમમાં અને જવાબદારીની કલમમાં આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ છીએ એ વિશેની વિગતે માહિતી મેળવીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.